કેમ છો શિક્ષક મિત્રો તેમજ બૂથ લેવલ ઓફિસર મિત્રો? કોમેન્ટ અને રૂબરૂ મળવાથી જે કંઈ વારે ઘડીએ પ્રશ્નોત્તરી થઈ રહી છે એ પ્રમાણે કે ચલો લોગિન તો થઈ ગયા છીએ, H2H સર્વેની કામગીરી બાબતે જે છે કે એરર હવે જતી રહી છે અને ઓફલાઈન મોડ ઉપર મતદાતાઓના નામ શો થઈ રહ્યા છે, પણ મતદાતાઓને વેરીફાઈ કેવી રીતે કરવા એની સાચી પદ્ધતિ જણાવવા વિનંતી કરવામાં આવે છે. સાથે સાથે એ વેરીફાઈ થયેલા મતદાતાઓ ક્યાં શો થાય છે એ પણ વારે ઘડીએ પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વિડીયોના માધ્યમથી મતદાતાઓનું H2H એટલે કે હાઉસ ટુ હાઉસ જ્યારે આપણે સર્વે કરવા માટે રૂબરૂ જવાના છીએ ત્યારે જે મતદાતાઓનું નામ H2H સર્વે આ જે સિમ્બોલ છે તેના ઉપર ટિક કરવાથી જો શરૂ કરતાં પહેલાં ફરીથી પણ જો એક વખત ઓફલાઈન કર્યા પછી પણ આ જ રીતે નોટિફિકેશન આવે છે તો ફરીથી ઓકે કર્યા પછી 3 લીટી ઉપર જઈ અને ઇલેક્ટોર ડાટા સિંક ઉપર ટિક કરવાથી અહીંયા આપણે ઓફલાઈન કરીશું અને સિંક ડેટા ઉપર આપણે ક્લિક કરવાથી ત્યાં બતાવશે કે ઓલરેડી તમારું સિંક થયેલું છે. ફરીથી આપણે હોમ ઉપર જઈશું, H2H સર્વેના સિમ્બોલ ઉપર જઈશું, અહીંયા બધા જ મતદાતાઓ બતાવશે. ત્યાં વ્યૂ ફેમિલી મેમ્બર ઉપર ટિક કરવાથી એક જ જે છે કે મકાનમાં રહેતા તમામ મતદાતાઓના નામ અહીંયા બતાવી દેશે. આપણે એમાંથી એક મતદાતા જેનું નામ શાહરૂખ ખાન મકરાણી છે એનું આપણે સર્વે કરીએ. આ બધું જ જે છે આપણે રૂબરૂ મુલાકાત દરમિયાન એની પાસેથી માહિતી મેળવી અને યોગ્ય માહિતી મેચ કરી અને ઇનપુટ આપવાનું છે. આપણે અહીંયા જઈએ, ત્યાં ટિક કરવાથી આ રીતે મતદાતાની માહિતી ખુલશે. અહીંયા જે છે એક માહિતી પૂછવામાં આવેલી છે, ઓન હાઉસ વિઝિટ એપ્લિકન્ટ ઇઝ ફાઉન્ડ. જ્યારે તમે ઘરે મુલાકાતે ગયા ત્યારે મતદાતા હાજર હતો તો આપણે ત્યાં પ્રેઝન્ટ બતાવવાનું છે, ગેરહાજર હોય તો એબસન્ટ અને મૃત્યુ પામ્યો હોય તો એક્સપાયર્ડ અને ત્યાંથી સ્થળાંતરિત થયું હોય તો શિફ્ટેડ. અને આ જ મતદાતા ફરીવારનો બેવડાયેલો છે તો રિપીટેડ. એ રીતે કરી ઇનપુટ આપી અને આપણે આગળ વધવાનું છે. એ જ રીતે આ જે મતદાતા છે પોતાના ઘરે ઉપસ્થિત હતો માટે પ્રેઝન્ટ. ફોટોગ્રાફ ઓફ ધ ઇલેક્ટર ઇઝ, જે ફોટોગ્રાફ જે છે આનો એ યોગ્ય જ છે એટલા માટે આપણે એને કરેક્ટ બતાવીશું. ધ ડિટેલ ઓફ ધ ઇલેક્ટર ઓફ હાઉસ વિઝિટ આર. તો જ્યારે આપણે અહીંયા જે માહિતી આપેલી છે એ જ માહિતી આપણે રૂબરૂ મુલાકાત દરમિયાન પણ સાચી અને આ જ પ્રમાણેની પામ્યા છીએ તો આપણે અહીંયા સેમનો ઓપ્શન પસંદ કરીશું. ધ DOB ઇઝ ઇન ડાટાબેઝ એન્ડ ઓન હાઉસ વિઝિટ આર. અહીંયા એટલું પૂછવામાં આવ્યું છે કે ડેટ ઓફ બર્થ અને ઉંમર જે ડેટાબેઝમાં તમે માહિતી જોઈ રહ્યા છો એની જ માહિતી રૂબરૂ મુલાકાત દરમિયાન આપણને જોવા મળી છે. અને જો જવાબ હા હોય તો આપણે સેમ બતાવીશું. ધ એડ્રેસ ઓન હાઉસ વિઝિટ આર સેમ. તો જે અહીંયા ડેટાબેઝમાં જે માહિતી અહીંયા શો કરવામાં આવેલી છે એ અને ડેટાબેઝમાં જે માહિતી છે અને રૂબરૂમાં જે બતાવવામાં આવી છે એ માહિતી સેમ બતાવે છે તો અહીંયા સેમ આપણે ક્લિક કરીશું. જો મતદાતા PWD એટલે કે અપંગ કે કોઈ અન્ય ખામી ધરાવતો નથી તો આપણે નો જ કરીશું. આધાર કાર્ડની માહિતી જો તમારે એડ કરવી છે તો એડ ઉપર જ ક્લિક છે એ પ્રમાણે રહેવા દઈ અને ફોર્મ નંબર 6B ભરવાનું છે. અથવા તો જો આ માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ તો આધાર રિસીવ્ડ એના ઉપર ટિક કરી અને આગળ વધી જવાનું છે. બહુ ડિટેલ આર કરેક્ટ એન્ડ વેરીફાઈડ. અને જો આ માહિતી જે છે એ સાચી હોય તો યસ ઉપર ટિક કરવાનું છે. રિમાર્કમાં આપણે કશું લખતા નથી અને અહીંયા પ્રિવ્યૂ ચેક કરી લઈશું
કે આ જે કંઈ માહિતી આપણે ભરેલી છે એ દરેકે દરેક માહિતી બરાબર યોગ્ય રીતે ટીક થયેલી છે, અને જો સાચી જ છે તો આપણે સબમિટ ઉપર ટીક કરીશું. અને અહીંયા હેવ યુ વેરીફાઈડ ધ એન્ટર્ડ ઇન્ફોર્મેશન, તો ઓકે ઉપર ક્લિક કર્યા પછી ઓકે ઉપર ફરીથી ટીક કરવાથી આ જે મતદાતા છે એ આપણને વેરીફાઈડ કોલમમાં જોવા મળશે. આ જ રીતે આપણે દરેકે દરેક મતદાતાઓનું આપણે જે છે કે વેરિફિકેશન કરવાનું રહેશે. જો આપ વિડીયો અત્યાર સુધી અને અહીંયા સુધી જોઈ ચૂક્યા છીએ અને વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરશો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ધન્યવાદ.